દઈશા માના વ્રત લીધા હોય, માના દર્શને આવતા હોય ત્યાં માના દર્શન થાય. જય માતાજી, જય સૂર્યદેવ નારાયણ ભગવાન. બા ક્યાં ગયા? હું ફટાફટ વાળી નાખું. જાયગા લાગો છો 10 વાગ્યા અત્યારે દી સાપરે છેડો. હું 7 વાગ્યાની જાગીને ભોળાનાથના દર્શન કરીને આવી ગઈ અને માથે ઓઢવાના તો ઠેકાણા રહેતા નથી એમના. હજી ફરિયાની બહાર જ નીકળ્યા છો? આમાંથી આખું બધું વારવાનું પડ્યું છે. બા હું હમણાં વાળી નાખું છે. કેદી હોળા વેળા 10 કલાક કરે, એકે ખાવણો ફૂકીને મૂકે. અમે તમારા જેવડ્યું જોવા નત્યું ને ત્યારે આમ એક પગ મૂકીને તા બહાર લગી બધું વરાઈ જાતું. બા હું હમણાં વાળી નાખું. આમાં કાંઈક પાણી બાણી સાટીને વરાય, આમ નામ હું પણ મંડી જ પડ્યા છો. મારી નાખવા છે અમને. તમને ખબર જ છે કે મને ધૂળની એલર્જી છે. ક્યાંથી આવી સપર પગી મારા છોકરાને ઘરમાં ગરી ગઈ છે ખબર નથી પડતી. મહેલ હતા ને એની જગ્યાએ ઝૂંપડા થઈ ગયા કાળા તાવડી જેવા. બા હમણાં કરી નાખું. હવે સપર પગી તારું મોઢું ન જોઉં મારે. આઘી જા સુડેલ ડાકણ જેવી લાગસ. હવારના પોરમાં તારું જડબુય નો જોવે કોઈ. ક્યાંથી કોણ જાણે ભટકાઈ ગઈ. મારા છોકરાનું જીવતર તો બગાડ્યું, હેરે અમારું ગટ પણ બગાડ્યું. આન કરતા આમના વ્યાજ આતોય હારું. બાપા લઈ લે તું, હવે અમને લઈ લે ઉપર. એ ક્યાંય ગયા? સા પાણી તો નહીં પૂછો, પાણી તો લાવો. બા લ્યો. અરર ગરમ લાઈ જેવું પાણી પેટમાં બરવા માંડ્યું. હવે આ પાણી એ નહીં ધરાવી, કઈ ખાવા પીવાનું કરો જાવ. ખાવા પીવાનું? બા ઘરમાં કાંઈ નથી, ખવાય નથી અને સોખાય પૂરા થઈ ગયા છે. તો ખાધા વગર હાલશે? આ પેટમાં બરે છે, 10 ટીકડા પીવું છું રોજ. તો જાવ હવે ક્યાંક આમ બહાર જઈને મરો અને ક્યાંક ખાવા પીવાને લેતા આવો. તમારી જગ્યાએ મારો છોકરો હોત ને તો મને કઈ ભૂખી ન મરવા દેત. બા પણ હું ક્યાં લેવા જાઉં? તો માંગ્યા આવો જઈને. સપર પગી તે આવ્યા પછી તારા પછી તો અહીં કઈ રહ્યું નથી અમારા ઘરમાં. જા હવે બહાર જા ને ક્યાંકથી ખાવાનું લઈ આય. નો જડે તો ભીખ માંગી આવજે. જા સપર પગી તે તો કઈ રહેવા ન દીધું. નીકળ અહીંથી નીકળ. ક્યાંથી ભટકાઈ ગયું આવું. બાએ મને કીધું તો ખરા કે ખાવાનું લઈ આય. હું ક્યાંથી લઈ આવું ખાવાનું? બેન, કા રોવો છો તમે? શું થયું? ભાઈ હું તમને શું કહું? કઈ તકલીફમાં છો બેન? ભાઈ મારી હાવ ઘરે કાંઈ ખાવાનું નથી. મારી હાવ કે માંગી આવી જા ગમે ત્યાંથી લઈ આવી. હું ક્યાંથી લેવા જાઉં ખાવાનું? માંગવાઈ ગઈ હતી પણ કોઈ આપ્યું નહીં. રોવામાં બેન, તમે સાના રહી જાઓ. હું બીજી તો મદદ નહીં કરી શકું, પણ મારી પાસે પૈસા છે ને હું તમને આપું. ભાઈ ભગવાન તમારું સારું કરશે ભાઈ. આલ્યો બેન. બેન, કંઈક અનાજ કરિયાણું લઈને બનાવી નાખજો ખાવાનું, અને તમારા હાહુને ખવડાવજો. હા ભાઈ ખવડાવી. તમારું ભગવાન સારું કરશે ભાઈ. તમારો આ ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. હા બેન.
હાય ભગવાન, ભૂખે શક્કર આવવા માંડ્યા. આવડી હજી ડોકાણી નહીં ક્યાંય મરી હશે. બા આવી તું? હે 4 કલાકની મોકલી છે તને. આ કણે મને મજા નથી, કેવા ચક્કર આવવા માંડ્યા. બા હું કરિયાણું લઈ આવી છું, હમણાં રાંધી નાખું હો. હા જા મર, તું જા મર. કપાતર ક્યાંથી ભટકાઈ ગઈ મને. દીકરી કેમ છે? હારું છે ભૂરી માસી, જોવો ને લુગડા ધોવા આવી ત્યાં. માસી તમે આયા? આજ લુગડા ધોવા ન આવ્યા? ના બેટા, લુગડા ધોવા નથી આવી. જો ને કાલ દશામાના વરત છે તો ઘરમાં બધું હમું કર્યું, ધૂજાળા ને એવું કર્યું અને પાંદડા લેવા આવી હતી. હમણાં મારા દશામાની મૂર્તિ લેવા જવાની છે. કાલ દિવાસો છે ને. ઈ વ્રત કરવાથી શું થાય માસી? અરે ઈ વ્રત કરવાથી તો બહુ સારું થાય. આપણા ઘરમાં ધન આવે, આપણે ધંધો પાણી સારો હાલે, આપણા ઘરમાં દરિદ્રતા જાય, ગરીબી જાય અને આપણા ઘરે લક્ષ્મી આવે. માસી દુઃખ તો મારે છે. તો દીકરા દશામાના વ્રત કર, તારો દશામાં દિવાળ છે. એવું થાય? હા, 10 દીના દોરા લેવાના હોય, 10 દી અપ્પા કરવાનો હોય અને માતાજી આપોઆપ આપણી બધી રક્ષા કરે અને આપણા ઘરમાંથી દરિદ્રતા કાઢે અને લક્ષ્મી આવે છે. માસી તો આ વ્રત મારે રહેવું છે. અમારા ઘરમાં તો બહુ દુઃખ છે, ખાવા ખીચડી નથી વધી. માસી એ તો મને ખબર છે બેટા, તો તું દશામાના દોરા લે ને. હું લઈશ, હું આ ફેરે લઈશ માસી. હા તો દીકરી કાલે જ દિવસો છે અને દશામાની મૂર્તિ લઈ આવી, એની પાટે બેહાડ, પૂજા પાઠ કર ને 10 દી ભક્તિ કર. જો પછી દશામાં એનું ફળ આપે છે તને. હા હું કરીશ, દશામાનું વ્રત હું જરૂર કરીશ માસી. હા તો દીકરી હું જાઉં છું હો. મૂર્તિ લેવાની છે? મારે વ્રત તો કરવું છે પણ હું શું કરું? હજી દેખાતી નથી. રૂગડા ધોવા ગઈ ન્યા ન્યા મરે છે. બા આવી ગયા તમે? હા બા. બા હું તમને એક વાત કહું. શું છે? બા મારે છે ને દશામાનું વ્રત લેવું છે બા. બા દશામાના વ્રત રહેવાથી મેં વાત સાંભળી કે એમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ બધું આવે અને દશામાં આપણો દી વાળશે. બા મને વ્રત રહેવા દ્યો ને. ક્યાંથી આવું બધું શીખીને આવી? હે જોયું કોઈને જોયું તે દી વાયડો? હે આ હું ભક્તિ કરીને તારે હું ભક્તાણી બની જાવું છે ક્યાં? ઈ તો કે પેલા. હે આ ઘરમાં ખાવા ખીચડી નથી અને તારે વ્રત રહેવા છે. રમતી આવે મોડી રમતી આવે. બા રહેવા દ્યો ને બા. એવા ખોટા નથી ખર્ચા કરવા. આ કણ છે રૂપિયો પાયે. બા હું માંગી આવીશ. બા હું પૈસા માંગી આવીશ, તમે ખાલી હા પાડી દ્યો. હે મને હમણે ભૂખ લાગી હતી ત્યારે માંગવા જાતા તો આ લાયો તો અને હવે વ્રત કરવા છે એટલે હું માંગી આવીશ. હે બા એવું નથી બા, રહેવા દ્યો ને બા. આપણા ઘર હાટું જ હું રહું છું. કાઈ એવું કરવું નથી, તને કીધું ને મારી વાત ને છે ને તાર કાપવાની નહીં. મેં ના પાડી ને એટલે હાલતી થઈ જા. હાલ ના પાડું નહીં તાર કરવાનું જ નહીં. અને હામે હે ને બોલ બોલ કરવાનું બંધ કરી દેજે. મને જરી ગમતું નથી. બા આપણા ઘર હાટું જ રહું છું બા. હું દશામાનું વ્રત. તને ના પાડી ને મેં. હે આમ ઘરમાં જા, હાલ ઘરમાં જા. વરત રહીને જાવું છે ક્યાં? આ કણે ખાવા ખીચડી નથી રહેવા દીધી તે. ભક્તાણું બનવું છે. લ્યો આવી મોટી વરત લેવા છે. ભિખારાના પેટની કાઈ વરત રહેવા નથી દેવાના. રમતી આવે મોડી રમતી આવે.
કોણ છે કોણ કોણ છે જે કોઈ પણ મારી તન મન અને ધનથી પ્રાર્થના કરે છે એની હું દુબળી દશા વાળું છું. હું કોણ? દશામાં. એમાં માતાજી મેં તમારું હું બગાડ્યું છે એમાં મને માફ કરજો. જે કોઈ પણ મારા વ્રત આડા આવે છે એનો હું ધનોત્તર કાઢી નાખું છું. હું કોણ? દશામાં. મને માફ કરજો મારી માફ કરજો. માતાજી મારી ભૂલ થઈ ગઈ. હું સંજુને વરત કરવાની ના નહીં પાડું. હું સંજુને અત્યારે જ જઈને જગાડું અને અમે હાહુ વહુ બે તન મન ધનથી તમારા વરત કરશું, તમારા દોરા લઈશું. મારી માફ કરજો સંજુ. કોણ છે? હું માં દશામાં. જે કોઈ પણ મારા વ્રત આડા આવે છે એનો હું ધનોત્તર કાઢી નાખું છું. હું કોણ? દશામાં. પણ સંજુ મને એમ થાય છે આપણી પાસે કાંઈ છે નહીં, આપણે વરત લેવું કેમ? બા એ તો મને નથી ખબર. હવે દશામાં ઉપર બધું છોડી દ્યો. દશામાં બધું હારાવાના કરી નાખશે બા. તમે અહીંયા બધી તૈયારી કરો અને હું ક્યાંક મૂર્તિનું વ્યવસ્થા કરું. હા જો એ સાચું કાંઈ માતાજી આપોઆપ સપનામાં આવ્યા હતા ને તો આપણું છે ને એ માતાજી જ ભેગું કરી દે. સંજુ જા હું અહીંયા પાટની બધું માંડું. જા. મારે શું કરવું? દશામાનું નામ લઈને ઘરેથી તો નીકળી ગઈ. હવે હું મૂર્તિ ને એ બધું ભેગું ક્યાંથી કરીશ? મારી પાસે પૈસાય નથી. હે દશામાં તમારે બધું ભેગું કરાવી દેવાનું છે મારી. માં મારાથી કાંઈ થાય એમ નથી. માં મૂર્તિ નહીં કાંઈ ન જડે ને તો કાંઈ નહીં. હું તમારા ઉપવાસ જરૂર કરીશ માં. હું શું કરું માં? હું લાચાર છું. જય દશામાં બટા. જય દશામાં. કઈ બાજુ જાસ બટા? હું તો ગામમાં જાતી હતી બાપા. તો બટા તારું મોઢું કા પડી ગયું છે? બાપા હું તમને શું કહું? મારે દશામાના વ્રત લેવા છે પણ મારી પાસે પૈસા નથી. મારે મૂર્તિ ને એ બધું ક્યાંથી ભેગું કરવું? એવું છે બટા. બટા મેં એક માનતા રાખી હતી. મારે એક કામ હતું ને કેટલા ટાઈમથી થતું જ નહોતું. મેં એવી માનતા રાખી હતી બટા કે આ મારું કામ થઈ જાય ને, કોઈ પણ દીકરી મને હવારમાં જળે ને એને હું આ કાપડું અને 5000 રૂપિયા દાનમાં દઈશ બટા. એ મોકો માતાજીએ તને આપ્યો બટા. આલે બટા. જય દશામાં. જય માતાજી. હા બટા. હો હા હવે હું આનથી મૂર્તિ લઈશ અને મારા હે ને વ્રત ચાલુ કરી દઈશ આજથી. આજ દિવસો છે ને. હા બટા. આજે મારા ઘરે છે ને દશામાની સ્થાપના કરવાની છે. હા તો બટા તું દશામાની સ્થાપના કરી નાખજે હો બટા. હા જય દશામાં. જય દશામાં.